વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે છે ભાઈ બીજ અને આજે આવવાના છે મામા ને માસી। કાલે અંકલ ને ઈ તો આવી જ ગયા અને બાજુમાં બાપુજી તો અહીંયા પ્રેઝન્ટ જ છે, એટલે બધા ગેસ્ટ આવવાના છે ને આજે સાંજે આપણે અહીંયા જમણવાર છે। એટલે મામાને હજી 5 થયા છે, હજી લોકો નીકળ્યા નથી, રાજકોટથી આવવાના છે। એટલે એ લોકો આવશે તો 10, 10:30, 11 જેવું થઈ જશે, કારણ કે એ લોકોની દુકાન ચાલુ હોય, બંધ કરીને પછી નીકળશે 5-6 વાગે। એટલે 10 વાગે અહીંયા પહોંચી જશે, 9:30, 10ની આજુબાજુ। અને રોડનું કામકાજ ચાલુ છે તો લેટ થઈ જાય તો વધારે પણ ટાઈમ લાગી જાય। અને આપણે બધી આજે પ્રિપેરેશન કરવાની છે ભાઈ બીજની, કારણ કે આજે લગભગ 20 થી 22 જણા છે આપણે ઘરે જમવામાં એમ, એટલે બધી વસ્તુ બનાવવાની છે। તો ઓલમોસ્ટ સવારમાં બધું તો પ્રિપેરેશન કરી જ લીધી છે, દૂધ બનાવી લીધું છે એટલે ઠંડુ થઈ જાય અને મસ્ત ઘટ થઈ જાય એટલે મજા આવે, અને ઠંડુ દૂધ હોય તો જ મજા આવે, એટલે આપણે દૂધ બનાવી લીધું છે। અને બીજી જે થોડી નાની નાની પ્રિપેરેશન હોય કે જે સાઈડમાં કરવાની હોય એ બધી કરી લીધી છે, અને એ લોકો આવે એટલે જોઈએ હવે। અને અત્યારે આપણે પાછું ચાલુ કરી દીધું છે, દમાલું બનાવવાનું છે એટલે બટેકા બાફવાના ચાલુ કરી દીધા છે, અને શેઝવાન રાઈસ બનાવવાના છે એટલે ભાત બાફી નાખીએ અને પછી કોરા થઈ જાય એટલે ફરી પાછો વઘાર કરીએ એટલે મસ્ત થઈ જાય। તો અત્યારે મમ્મી ક્યાં પહોંચી એ આપણે તમને બતાવું હવે। તો જો અત્યારે મમ્મી ફૂલ કામમાં લથપથ છે, આજે મમ્મી પાસે ટાઈમ નથી, 4 વાગે ઉઠી ગઈ છે હો, કારણ કે અમને તો ખબર હતી કે સાંજે આજે 12-1 વાગી જ જશે, એટલે અત્યારે બપોરે સૂઈ જવું સારું, કારણ કે આપણને બહુ ટેવ ન હોય 12 ને 1 વાગ્યા લગી જાગવાની એમ, એટલે અમે બધા તો સૂઈ ગયા હતા, પણ મમ્મીને આઈ થિંક ઊંઘ નહીં આવી હોય આજે। મમ્મી બધો પ્લાન જ કરતી હતી કે કઈ રીતે કરશું, કેટલું કરશું, આવી રીતે બનાવશું, આમ કરશું। મેં કીધું હા વાંધો ને, કરશું બધું, બરાબર ને મમ્મી? હા। જો આ સાઈડ આપણે બટેકા બફાઈ ગયા, બધા માટે બટેકા મસ્ત બફાઈ ગયા છે, અને હવે ફ્રાય કરીને આપણે વઘાર કરવાનો છે। આ સાઈડ આપણે શેઝવાન રાઈસ બનાવવાના છે એટલે ભાત પલાળવા મૂકી દીધું છે, અને આ સાઈડ આંધણ મુકાઈ ગયું છે એટલે ભાત બફાઈ છે। આપણે સ્પેશિયલ ચટણી અંદર નાખવાની છે, લાલ મરચાંની, લસણની, એટલે આને ગરમ પાણીમાં પલાળી દીધું છે। અને આ સાઈડ ચારમી ઉઠીને આવી એટલે મમ્મી જો મસ્ત નાસ્તો કરાવે છે, જો ચારમી નાસ્તો કરે છે, આપણે નાસ્તો કરી લઈએ, કારણ કે પછી આગળ સફરજન સુધાર દો, નોન સ્ટોપ આપણું બધું પ્રિપેરેશન કરવાની છે બધાને એમ। અને દૂધ આપણું બની ગયું છે, ફ્રીજમાં છે। જો મસ્ત આપણું દૂધ બની ગયું, મોસ્ટ ઓફ થઈ ગયો, થોડું થોડું નાનું નાનું બધું બાકી છે, અત્યારથી ચાલુ કરી દઈએ એટલે 8-9 થાય થઈ જાય, ધીમે ધીમે નિરાતે થઈ જાય। હજી પછી ભાભુ ને આંટી ને બધા આવશે પછી બેસી તમે નાસ્તો કરો જ કરી લેજો, આજ મમ્મી બીજ રહી છે એટલે ના, હું આ સુધાર દીધું છે એટલે જામફળ ને એક ચીર ખાતી જઈશ। હા એ જ કહું, નાસ્તો કરી લેજો એટલે શું વીકનેસ ન આવે, જો કે આજ તો ન જ આવે, આજે તું ખા ન ખા તમે તાર રે ગમે હોય, આજ તને વીકનેસ તો નહીં જ આવે, કાંઈ ને આપણે ખુશું નહીં, બધા આવવાના છે એટલે 4 મહિને મોજ પડી જશે નહીં। તો જો મસ્ત ભૂંગળા તળાઈ ગયા છે, આ સાઈડ બધું ગ્રેવી ને બધું થઈ ગયું છે, આપણે સ્પેશિયલ ચટણી બનાવી લીધી છે, પુલાવમાં ને દમાલુમાં નાખવાના, બટેકા ફ્રાય કરી નાખ્યા છે, આ સાઈડ આપણે વઘાર ચાલુ કરી દીધો છે, અને આ સાઈડ મમ્મી તળતા હતા, હવે આવડવા લઈ લઈએ એટલે આ સાઈડ પુલાવ ને આ સાઈડ દમાલું બે ચાલુ કરી દઈએ આપણે। અને સ્પેશિયલ ભાભુ આવ્યા છે, ભાભુ કે હું તારી રેસીપી જોઈને જાવ કે તું કેવી રીતે દમાલું બનાવસ। હા, તો જો આપણે દમાલું બનાવી મિરલ બે જોઈ છે, અને મિરલને આ બટેકા બહુ મજા આવી, ફ્રાય બટેકા ખાવાની નહીં, એને બહુ મજા આવી। મેં કીધું હા ક્યારેક કરશું પાછો આપણે ખાલી બટેકાનો પ્રોગ્રામ, ફ્રાય બટેકા, અને આ સાઈડ જો આ બધું પુલાવ માટેનું રેડી થઈ ગયું છે, મમ્મી ને બાબુ ને કાકી ને બધા એવા હતા, એ બધું સુધારી નાખ્યું છે। આપણે હવે બે સાઈડ ખાલી હે ને મસ્ત વઘાર કરીને શાક બનાવવાનો છે, અને એ લોકો આંટી ને અંકલ ને બધા છે ને એ લોકો માર્કેટમાં ગયા છે શોપિંગ કરવા, રાજકોટની શોપિંગ મૂકીને અમારે જેતપુરની ત્યાં શોપિંગ કરવા આવ્યા છે, એટલે એ લોકો કે અમે માર્કેટમાં જતા આવે ને બધું બીજું કંઈ કામ નથી, મોસ્ટ ઓફ બધું થઈ ગયું છે, અને એ લોકો આવે ત્યારે હવે પૂરી બનાવવાની છે, એટલે આપણે મેઇન બધું કરી નાખીએ। તો જો આ સાઈડ છે ને બધા જમવા બેસી ગયા છે, બધા જેન્ટ્સ, મામા, માસા, કાકા અને બાપુજી ને બધા, અને આ સાઈડ બધા પૂરી વણે છે, અને હું ને ખુશુ બે પૂરી તળીએ છીએ અત્યારે, જો ગરમ ગરમ પૂરી ચાલુ છે। પૂરી હે ને ખુશુ મસ્ત બનાવે, એકદમ તેલ ન રહે એવી બનાવે। હા ખુશાલ, જો ગયા વખતે પાઉંભાજી મસ્ત બનાવી છે, આ વખતે હવે પૂરી બનાવે, બધી પૂરી ફૂલી હો, ભાઈ બી જોઈ ને તો આવી કહેવાય ભાઈ આવી રસોઈ બનાવે છે। હે ના એવું કઈ
જરૂરી ન હોય લોટ બાંધતા આવડે, ખાલી તળતા આવડે તો મોટી વાત કહેવાય. ગરમ ગરમ પૂરી તો ખવડાવે એટલી જ તમને પાડે. બરાબર ને? થેન્ક યુ વેલકમ. ગિફ્ટ મસ્ત આપ્યો ભાઈ બીજનો આપણે. આપણે આ પૂરી ને આપણે બે ભાગ પર સિયાબાથી એકચ્યુઅલી અમે બહુ ખાતા નથી ને, બે ડાયટિંગ ઉપર છે એટલે આ પૂરીના બે ભાગ કરીને ખાવાના. થઈ જાય એટલે હા એ બસ ખુશું બસ. તમને બેન ધોઈ નથી લાગતું મને. ના અમે એમાં એવું છે, ખુશું મને કહેતો હતો કે તમારા શુભ લગ્ન પ્રસંગે જો ઓર્ડર આપવો હોય તો અમે આપી શકો છો. હે ખુશાલ, હા તમારા દરેક શુભ લગ્ન પ્રસંગ ઉપર અમારે ત્યાંથી ઓર્ડર લેવામાં આવશે. ખુશાલ છોકરીની જેમ શરમાઈ એમ ને? હા બોલ ખુશાલી બોલ. કેવી નિરાશ છો? કાંઈ કરું જ નહીં. જોઈ આ તો આ હોતે ને લઈ લે છે પણ બીક લાગે છે જોઈ લે કે વળી કે તેલ ઉઠશે તો કરી નાખો બે અડધી, હાલો પછી જમવાનું નહીં ને કઈ. હેપી ફાયદો છે. ગરમ લાગ્યું. ફાઇનલી જો આ સાઈડ બચ્ચા પાર્ટી ને આ સાઈડ બધા મહેમાન લાઈનમાં બેસી ગયા છે જમવા. આપણા સ્પેશિયલ ગેસ્ટ આ સાઈડ છે જેને રસોઈ બનાવી છે બધી. આ સાઈડ મામી ને બા ને બધા ધારા દીદી બધા બેસી ગયા છે. આપણે એક પાસે રિવ્યુ લઈ. હાય ઉત્સવ, શું મજા આવી તને આજે કે નહીં? શું ભાવ્યું તને બધાયથી વધારે? દમાલું ભાવ્યું ને? તારું ફેવરિટ છે ને? હેપી થઈ ગયો કે નહીં? કેવું ભાઈનું ટેસ્ટી કંઈક તો કે સારું હે ને? આ સાઈડ જો આપણી ત્રણેય પલટાની ગારે બેસી ગઈ છે. ચારમી રીતા, ઉત્સવ સોરી ધૈર્ય. હાય, ખાવામાં બિઝી તો જો. હાય રીતા, મજા આવે છે કે નહીં? સારું થયું છે ને? ધૈર્ય તું તો કંઈક બોલી દે, શરમાઈ ગયો બિચારો. હાલો મમ્મી કરી દે ચાલુ, હવે તમારે એક ટાણું છે ને. આ સાઈડ કાકી માસી બેસી ગયા. કેવું લાગ્યું તમને? મજા આવી કે નહીં? મસ્ત થયું છે ને? કારણ કે આજે બધું ટેસ્ટિંગ મેં કર્યું છે. મમ્મી ભાઈ બી જ રહેતા ને તો એને કાંઈ ટેસ્ટ ન કરાય એટલે. આ સાઈડ માસી છે. હાય માસી, મજા આવે છે કે નહીં? કેટલા વર્ષો પછી આવ્યો? થઈ ગયા ને? એટલે માસીને આ વખતે સ્પેશિયલ કીધું હતું કે તમે આવો એમ ભેગા. તો જો માસી આવી ગયા, કામ થઈ ગયું. બેન દૂધ ને ભાઈ દૂધ ભેગી એને બહુ મજા આવે છે. એમાંય ટેસ્ટી કે મને પહેલાં પુલાવ આપજો, મારે પુલાવ ટ્રાય કરવા છે. આ સાઈડ આયુષી તન્વી આ બધા ટીમમાં બેઠા છે. તમને મજા આવી કે નહીં? તન્વી તને શોપિંગ કરી આવ્યા કે નહીં? શું લીધું? આખી પેર લીધી ને જીન્સ પહેરવાળી. આ સાઈડ અમે ત્રણેય બેસી ગયા છીએ જો. આ ચાલુ છે પછી જોશે. ખુશું દૂધ પીવાના છો? તાર વાટકા પૂરા કરવાના. તારા માટે સ્પેશિયલ 1 લીટર દૂધ લીધું છે. બંધ થઈ ગયો, નહીં બોલે. આગળ કેમેરો સામે નતો ને તો કેટલી સ્પીડમાં બોલતો હતો. શું મામી થાકી ગયા કે નહીં? તમને ઘર બરાબર મળી ગયું હતું ને? આવવામાં કઈ વાંધો નથી ને? કારણ કે અમારા રોડ બહુ ખરાબ છે એટલે. ઈ તો આ સાઈડ જુનાગઢ કામ હતું એટલે. હા ઓલો અહીંયા કઈક હતી સગાઈ કેવું કઈ હતું. દૂધ પીવડાવવાનું છે મામી. લે આવી કે યાર, ભૂલ થઈ જાય એવું નથી. હા હાલ્યો આપણા બા લાવો તમને આપી દઈએ. સારું થયું છે કે નહીં બા? મજા આવે છે ને? હવે આપણે ધારા દીદીને પકડે. ધારા દીદીને એક સ્પેશિયલ વાત કહું. છાશે લીધી અને દૂધે લીધું હે. અંદર પેટમાં દહીં કરે છે જો. ખાવાનું દહીં કરે છે ધારા. આવું ન હોય ધારા. આ સાઈડ બાબુ ડીશ કેમ ખાલી હે? પૂરી લે બધું. પૂરી ભાત ને બધું લેવાનું હે. ધીમે અને અહીંયા જો અહીંથી ચાલુ કર્યું હતું ભાભુથી, હવે આપણે બંધ કરીએ ને હવે આપણે જમવા બેસી જાય. તો જો ફાઇનલી છે ને અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે અમે ગેમ્સ રમી છીએ. 2 ટીમ થઈ ગઈ છે. એક મારી ટીમ છે ને ખુશુની ટીમ છે. આ સાઈડ તારી ખુશુની છે. હા પેલા એની હતી. એટલે અમે મસ્ત પ્લેયર રેડી થઈ ગયા છીએ. આ બધી મારી ટીમ છે ને આ એની ટીમ છે. તો હવે ચાલુ કરીએ કોનો પહેલો વારો આવે છે. હવે ગેમ રમી જ છીએ, થોડીક સ્ટાઇલ મારી લે. હાય આ દેખે જરા કિસને કિतना मिल गया हम जीतेंगे.